એક એવું મંદિર જ્યાં ભક્તો હાથ જોડીને નહીં પરંતુ કાગળ પર અને ઓનલાઈન અરજી લખીને ભગવાનને પ્રાર્થના કરે છે। હા, એકદમ સાચું સાંભળ્યું તમે। મહેમદાવાદના કેસરા ગામ ખાતે આવેલું બાલાજી હનુમાનનું મંદિર, જેમાં રોજ 80 થી પણ વધારે અરજીઓ આવે છે, જેના લીધે આ અરજીવાળા હનુમાન તરીકે પણ ઓળખાય છે। કહેવાય છે ઘણા વર્ષો પહેલા એક સાધુએ સિદ્ધિ પ્રાપ્ત કરીને આ મંદિરની સ્થાપના કરી હતી। પહેલા અહીંયા એક નાની ડેરી હતી અને નાની હનુમાનજીની મૂર્તિ હતી, પણ હવે સમય સાથે આ મંદિરનો વિકાસ થયો છે અને ખાસ વાત તો એ છે કે ભક્તોએ લખેલી અરજી સ્વયં અહીંયાના પૂજારી દાદા સામે સંભળાવે છે અને મંત્રોચ્ચાર કરે છે, જેથી ભક્તોની માનતા પૂરી થાય। અહીંયા લોકો પોતાના જીવનની સમસ્યા અને વિઝાની અરજી લઈને આવે છે। અહીંયા સ્થાનિક લોકો ઉપરાંત વિદેશથી પણ લોકો પોસ્ટ દ્વારા કે ઓનલાઈન અરજી મોકલે છે। આસપાસના કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા આ મંદિરમાં એક ગૌશાળા પણ છે, જ્યાં દરરોજ ગાયોની સેવા થાય છે અને એ સિવાય અહીંયા નવગ્રહને સંબોધીને 9 વૃક્ષો પણ આવેલા છે। કહેવાય છે કે અહીંયા સફેદ આકડાનું વૃક્ષ છે જે ખૂબ જ દુર્લભ છે। તેના મૂળમાં 10 થી 12 વર્ષે સ્વયંભૂ ગણેશજીની ઉત્પત્તિ થાય છે। આ મંદિરમાં દર મંગળવાર અને શનિવારે વિશેષ ભીડ હોય છે। તો જો તમને પણ મનમાં કોઈ વાત છે, કોઈ માંગણી છે કે કોઈ ઈચ્છા છે, તો તમે અહીંયા જઈને હનુમાન દાદાને અરજી કરી શકો છો।